સુરતના અમરોલી વિસ્તારમાં પોલીસે મોટી કામગીરી કરતા 13,56,000 રૂપિયાની કિંમતના એમડી ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપી કેબલ ઓપરેટર છે અને છૂટકમાં વેચાણ કરી યુવાઓને નશાના દલદલમાં ધકેલતો હતો, જ્યારે આ ડ્રગ્સનો સપ્લાયર સર્કિટને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। પોલીસ પાસેથી પ્રાપ્ત કરવામાં આવેલી માહિતીના આધારે કોસાળ આવાસ વિસ્તારમાં એમડી ડ્રગ્સનું વેચાણ થતું હોવાની અમરોલી પોલીસને બાતમી મળી હતી, જેના પર ચોકસાઈથી કામગીરી કરી છાપો માર્યો હતો। પોલીસને કેબલ ઓપરેટર પાસેથી 13.56 લાખનો 135.66 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો। આ ઉપરાંત આરોપી પાસેથી 2 લાખ રૂપિયાની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે। અમરોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ શ્રી પટેલને કોસાળ આવાસમાં એમડી ડ્રગ્સ વેચતા હોવાની માહિતી મળેલી, જે આધારે તેમણે તથા પીઆઈ શ્રી વનારે રેડ કરતા આરોપી સરફરાઝ ઉર્ફે તોફિક ઇબ્રાહિમ એની પાસેથી 135.66 ગ્રામ જેવું એમડી ડ્રગ્સ મળી આવેલું હતું, જે એની પાસેથી કબજે લેવામાં આવેલી છે। આ સિવાય એની પાસેથી 2 લાખ રૂપિયા રોકડી તથા 2 મોબાઈલ ગુનાના કામે કબજે કરવામાં આવેલા છે। આરોપી છે એ હાલમાં જે કેબલ ઓપરેટરનું કામ કરે છે અને કોસાળ આવાસમાં જે ચેનલનો કેબલિંગનું કામ હોય એ કામગીરી જુએ છે। આ ગુનામાં એક બીજા આરોપી જે વોન્ટેડ દર્શાવેલ છે એમાં અસલમ ઉર્ફે સર્કિટ યાકુબ પટેલ કરીને છે, જે પણ કોસાળ આવાસમાં રહે છે અને હાલમાં જે આરોપી પકડાય છે એણે એની પાસેથી આ એમડી ડ્રગ્સ લીધેલું હોવાનું એણે જણાવેલું છે। પોલીસે સરફરાઝ ઉર્ફે તોફિક ઇબ્રાહિમની ધરપકડ કરી હતી। તેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તે છેલ્લા 1 વર્ષથી એમડી ડ્રગ્સના કાળા કારોબારમાં સંકળાયેલો હતો। આરોપી અસલમ ઉર્ફે સર્કિટ નામના ઇસમ પાસેથી ડ્રગ્સ ખરીદી કરતો હતો, જેને હવે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। આરોપી પાસે 150 કેબલ કનેક્શન પણ મળ્યા છે, જેનો ઉપયોગ તે છૂટક એમડી ડ્રગ્સ વેચાણ માટે કરે છે। પોલીસે આગળની તપાસ અને સારા પકડની માટે કાર્યવાહી શરૂ કરી છે।